હાલો મિત્રો, નવા બ્લોગની સાથે પડખે રતાભાઈ ચોટીલાના દાડિયા કામ કરતા હતા એના ઓલે એટલે અત્યારે 5 વાગી ગયા એટલે દાડી સૂકવી દીધી 500 રૂપિયા એટલે ઘીરે વી ગયા છે પડખે તરાવ ને અમારા ગામનો પડખે વેલા હે ને એમાં ટેટી તાજી જો ઉતારી લીધી અને રતાભાઈ કેટલાની કિલો તમે આ વેચી દીધી? સમજી જાય 500 ની કિલો જાય. હું વરસાદમાં આવી જાય અંદર ડખા થઈ ગયા, ક્યાંય માલ આગો પોગે એવો નથી એટલે આ નજીકના ગામડામાં નિકાસ કરવો પડે. પેલા એક નંબરની ટેટી છે, એક નંબરની ટેટી છે, પણ એમાં થોડોક આપણને તો એક નંબરની લાગે. પણ આમાં ગ્રાહક લઈ જાય ને ચાકુ મારે એટલે ખબર પડે કે આમાં ડખા જ નીકળે છે, ડખા વાળી છે અને ખેડૂત વાયા બધા ખેડૂત પૈસા દેવા પડે. શું કરવું? એટલે રતાભાઈ એવું ન બોલે, કોઈ લીશે નહીં તમારે. હવે નોલેજ આપણે શું કરવાનું? આપણે જમીનવાળાને જ દેવાનું થતા. 5,000 ની એટલી ટેટી દીશો તમારે શું વર્ષે? આમાં કાંઈ ન વળે. 20,000 નો માલ છે પણ 5-7,000 રૂપિયા પાકે. આમાં કોઈ લાંબુ પાકે નહીં બધા. હાલો મિત્રો, આ ભાઈને કાંઈ જાજુ આમાં વધતું નથી એટલે તમે આ ભાઈને કંઈક સપોર્ટ કરો ટેટીમાં. એટલે આ ભાઈ પોરે આખી વાડીમાં વાવે ટેટી એટલે તમે લેવા આવો. આ ભાઈ તો ખેડૂત કોઈ પૈસા ઓછા લે તો આપણે તાણે વાવવાની જ થાય. તાણે આપણને આમાં લાભ મળે તો એને દેવાના થાય. હવ રાજી થાય એવું કરીએ. હાલો મિત્રો, પટકી તરાવ ને આમ જો કેવું નવા બ્લોગની સાથે અને પટકે રતાભાઈ બેસી ગયા છીએ. આ રતાભાઈને પૂછીએ આપણે, તમે છોટી આપણે બનાવી એવું છે? જા ઢગલા ભાઈ બેસી ગયા છીએ. ખેડૂત એ શું પુરાનો મોટો ખેડૂત છે. એવું કેટલા 40 વર્ષથી તમે ટેટી નતો? અમારે 40-45 વર્ષની 45 વર્ષથી 50 વીઘા છે વાવતો નથી. મને નાનું વાવેતર ગમે ને. એવું છે? હા, નાનું વાવેતર હું કરતો નથી, મોટું વાવેતર કરવાનું. થવું હોય થાય, ન થવું હોય તો આપણે ક્યાંક ના દઈ દેવાના ખેડૂતને. ના મોબાઈલ ટેટી વેચીને લીધો લાગે. મોબાઈલ તો હોય જ નહીં, પંખા ખાઈને લઈ લે. એવું છે? અને રતાભાઈ તમને એમ કહો, ફાટલી કેમ જાય છે ટેટી? ફાટલી જાય માણસોને ખબર છે, એને કાંઈ ખબર પડતી નહીં. ઈવડા અનુકૂળ આવે તો ખાઈ જાય, ટકો જાય. એવું હે? ને આ પડખે ટેટી વાળા ભાઈ ને એ ભાઈ ચોટીલાના છે ને આયા અમારી ગામના સીમમાં વાવવા આવ્યા છે. એટલે આ ભાઈને તમે ટેટીમાં સપોર્ટ કરો, તમે લેવા આવો ને આ ભાઈનું કોન્ટ્રાક્ટ કરો. અમારા વિનેગઢ ગામમાં બેસી અને આ ભાઈ જીને લેવી તો ભાઈ વેચાણ તો અમારે બહાર જ થાય જ નહીં. અમદાવાદ સુધી માલ વ્યો જાય, ગાડી હોય જાય પોગાડી જાય માલ ટેમ છે. અહીંયા જીને લેવી હોય ને 100 કિલો દ્યો તો બેસો હો ને? હા, 20 કિલો જ વેચવાની હોય. એવું હે? 20 કિલો દ્યો તો વેચશો ને? હા, તો જ વેચવાની હોય. ને કાંઈ હું વેચીને આપણે લઈ લેવાનું. આ કોઈ દેવાના ન હોય, 5 જણા થાય દે નહીં. હા, દઈને હમ 5 દ્યો કે કાઢીને દેવાની. હા, ને દાડી કેટલી દેવી તો થાય. દાડી કેટલી સૂકો હો? દાડી તો 150 રૂપિયા દેવાના હોય બાબા. આમાં કાંઈ લાંબુ દેવાનું ન હોય કાંઈ. એવું હે? આ તો ગળી લાગે એટલે માણસ દોડે. ઈ પૈસા અમુક નો જો, અમુક તો પૈસા નહીં લેતા. આપણે તેથી ખાઈને ગળી લાગે ને એટલે પૈસા ન લે. મફત જો ખાવા અને એને તો મફત ઉતરાવી દે એટલે ઉતારી ઢગલા કરી નાખી ને મફત ની મજા કરવા આયા છે ભાઈ. એવું હે? હા, મફત ની મજા કરવાની. ને તમે રહ્યા ચોટીલા ટેટી નો ધંધો કરતા હતા? ટેટી નો ધંધો કરી ખેડૂત જોઈએ આપણે. 100 વીઘાના ખેડૂત જોઈએ. એવું હે? કાંઈક પડકે ઝાડવા બાડવા કેટલા છે ને આમ જો ફાલ આવી ગયો ને આમ કેટલા દીમાં? ઝાડવા નથી તો સીપડાના ઝાડવા હે હંડા. સીપડાના વેલા હે. વેલામાં દેખાય વીણે માણસો પીડા રહે હંડા. દાડિયા કઈ વીણે નહીં, એને ઉતારી દેવાય. અને આમાં મોજ મસ્તી કરીને વિયાડે. ને આમાં તમે દવાઈ કેટલું નાખો? મહેનત તો થાય 500,000 ને તો દવાઈ તો નાખવી પડે ને ભાઈ. દવાઈ તો આ ડબલા બાંધ્યા હંડા લાલ આમ ઘૂમ રેખા હંડી માખી કરી જાય ઓટોમેટિક. દવાઈ ઓલા મદરી ખેલ કોને યારું કેમ ઓલા કનિયામ કરી જાય એમ હંડી માખી કરી જાય અને આ વેણી છે પડખે પડખે. ને તમે આમાં દવાઈ ને બવાઈ ઘણો ખર્ચો કરતા ખાતર ને બાતર તો થાય જ ને ભાઈ. ખર્ચો તો કરવો જ પડે. ખર્ચા વગરનો મોલ જ નથી. આમાં તમે માન આખા વરાના લાખ રૂપિયા માન કમાના હોય તો લાખ આમાં કમાય તો ભલા બિલ્ડિંગ બાંધી આપડા ઘરે. બિલ્ડિંગ હજી થઈ નથી. એવું? આમાં કેટલા વાડા વાયા છે તમે? ખાવા પીવાનું રોટલા કરીને હાલ્યા જાય. એવું હે? હા.
તમે પહેલાથી આવું જ કરો હો ને? આવું જ કરવાનું. ખાવા જાવ હવે આપણે ભણતર નથી નકર તો મોટા રાજમાં કલેક્ટર અને અમારી સાથે તમે કોમેડીમાં કામ કરવા માંગો છો? આમ કરવા તો માંગીએ પણ અમને ફરી ગયો નો અમને એમાં આટો નો પડે દઈશ નો પડે. એટલે તમે કોમેડીમાં વિયાવોમાં તમે 10-15 લાખ રૂપિયા કમાઈ શકો. એ તો બરોબર છે પણ અમારે આવવાનો એમાં ભાવ નો થાય. અમારે તો જવાનું હોય કે ગમે ત્યાં જવાનું તમારી કોમેડી પડી રહે પીડું રહે. મારી સાથે આવો મારી ચેનલ. બરોબર તમારું કહેવાનું વાંચું છે આવી તો એક દી મને ભાવ થાય લાવી જાવ પણ બીજા દી કહું કે તમારી ચેનલ તમારી ત્યાં રાખો ને એમ અમારે ધંધો કરી વેલા જારી થઈને ઊભા હોય એમને તમે લાડવાના મૂળિયા જારીને ઊભા હોય શું કરો? અમારી સાથે વિડીયોમાં આવો એટલે તમારી ટેટીનો માંગ વધે આખા ગુજરાતમાં. અમારી સમાજી ખેડૂત નો કે ઈ કરવા બે ને તો ધંધા ઊંચી આવી ગયા પણ હવે આ ટેટાના મૂળિયા જાલીને બેઠા ધંધા ટેટા કરે એ ગીરું લાગે લીજ વાવે ઓમ એને પૈસો નો મીઠો લાગે. તમે આખી જિંદગી આવું જ કરશો ને? આવું કરવાના હે અમારી સમાજ આજ કરે આની સિવાય કાંઈ કરે જ નહીં. એવું હે? હા ને તમે રહ્યા આમાં એને ભલે કાંઈ નો વધે હા ઊંડા ખાઈને વિયા જાય ઘરે અને કુઈ જાય સાના માના ગોદડા ઉઠે 4 મહિના પાછો શિયાળો બેસી જાય નીકળી જાય પાછા. અમે ચોમાસું ચાલુ થવામાં આવ્યું છે હટ કાઢીને ઘરે વ્યા જજો. ચોમાસું થતો પાઉં વાવેતર છે આગળ વાવેતર તો લઈ લીધું પણ એમાં માલ બાલ નો બેઠો ન વળ્યું તો આ વાય લઈ આટલું અમે લાંબુ વાવેતર કરીએ જઈએ. અમારે શું વરસાદ લઈને જવાનું હોય ઉનાળાના પર ગરમીના પર ઓલા એરું પડે તો ભાગવાનું થાય હા એટલે ક્યાંય અમે આ સીમમાં પીડા મજા આવે સીમમાં દીપડાનો મોલ સારો રહ્યો દીપડા રહ્યા એટલે દીપડા રે મજા આવે દીપડા ને પીપડા બધું જંગલમાં રહે. મજા આવે જોવાની આ નીચે બેઠા આમાં બેઠા દીપડા છે એવું હે? દીપડા રેખાત દીપડા આવી અમને ત્યાં બીક લાગે એટલે અમે તો અમે બીક જ લાગે ને જનાવર પાડે અમે જનાવર પાડે તો નીકળી ગયા આવી એવું હે? હા એટલે એમે દીપડાના બાપ બનીને રખડ્યું શું કરું ને ઓલો રાજુડો ક્યાં ગયો ટેટી વાળો તમારો ભાગ્યો? ભાગીદાર છે ભાઈ એવા વીએ ગયો નાવા ધોવા ને એવું કરવા વીએ ગયો વેચીને આવ્યો એટલે મોડું થઈ ગયું. ને માજુ તમારી ટેટી પેલા નો ઉતારે કા? આપણી ટેટી પેલા વેચાય બીજા કોઈ વેચાય જ નહીં. અમારે ભાગ્યો જાય તો વેચીને જ વીયો આવે. તમારા ભાગ્યા હારા હો ભાઈ. હા ભાગ્યા તો હારા જવું જોઈએ નકર તો ડાલડા નીકળી જાય ભાગ્યા. ઓને હરખું કામ ન કરે ને એટલે પોરીને રાખતા નહીં તમે. ઈ આજે ઓટોમેટિક જ આવે આ ઓલા મારે ઓલા ગણે ભૂતરા છે આડા ભૂત ગણે હતા ઢોળીને જ આવે કે ક્યાં રતાભાઈ આનો એનો તો આપણે વાવવું બીજાને કોઈ વાવવા જવું નથી. હા રતાભાઈના ડોલા ભાગમાં રહેવું હું રતાભાઈ 5 રૂપિયા જે ખમી જાય સમજાય એને માથે ન પડવા દે. હા અહીં માવજત કરીને એને દેવડાવી દે એવા પૈસા તો આવી જાય નો આવ્યા હોય તો રતાભાઈ 5 પછી 2000 ઓછા લઈને દાડીને જવા દે ભાગ્યા. હા માય ગયા તમારે નથી લેવા 2000 ખાવ મોજ કરો. હાલો મિત્રો રતાભાઈ કોઈનું માથે નથી રાખતા અને બધાને 500 દાડી સૂકવે. તમે આ ભાઈનું કોન્ટ્રાક્ટ કરો. આ ભાઈને બિચારા ટેટીનું 40 વર્ષથી ધંધો કરે તોય એમાં ખાવા પીવાનું જ થાય એટલે તમે આ ભાઈને સપોર્ટ કરો આગળ લાવો. ને આ ભાઈ રહ્યા ને આમ ટેટી પડકે અમને આમાં હજી માહિતી ન પડે તમે આગળ હાલી ન હોય કે આ તમે ચેનલ વાળા હો લાવું કયો એટલે તમે આગળ લાવી શકો નકર તો અમારે આગળ ઘણા જવા માંગ્યું પણ અમારે દાદીના મૂલ્યમાં જ મત થાય અમને આગળની ખબર પડે નહીં. હા આગળ જઈએ તો આવડા લોકો આપણને ચેનલના પૈસા દે ઓલા દે આ ઉતારી મેકવી એટલે કશે આવડા જોવે એવું થાય માણસોને. અમે જ બધાને 1000 1500 એક દિન દાડી સૂકી. તો આજ અમને કેટલા દીશો તમે? આ તમને બધું પાકું એમ કે ના ના બરોબર છે આ રતાભાઈનો વિડીયો જોવે એના માણસો બહુ મજા આવી જાય અમને પબ્લિકને અને જોવે તો એને મજા આવી જાય હોય. તમારી ચેનલ વધે તો અમને કેટલા દેજો એમ તમને આ ટેટીનો તમારા માન વધે ભાઈ એ તમારો ભલે માન વધે પણ તમારી ચેનલ આવી જાય ને અમારા ઓલેથી તમારું ચેનલ આવી જાય કદાચ અને તમને એમાં 5 રૂપિયા વધીને તો હાલક આવી જાય અમને શું દીશો તમે એમ તમારી વેલ્યુ વધે તમે આખા ગુજરાતમાં. ભાઈ અમારે વેલ્યુ નહીં હોય અમે વેલ્યુ વધારી હોય તમને આ ચેનલ જ ન ઉતારે અમારે અમારા હાથે જ ઉતારીને અમે મેકવી અને અમે ગમે એમ કરીને પૈસા ખાઈ લે અમારી ચેનલ તો હાલી જ જાય અમે ગમે એવી ઉતારીએ. મેં આ ચેનલ વેચી અમે તમને એમ કહેવા માંગીએ તમે અમને કેટલા પૈસા દીધો અત્યારે તમે ઉતારવા આવ્યા ઉતારી જાઓ ભલે ઉતારી જાઓ નથી અમે તમને આમાં ઉતારીને દેવી ને અમારા
જોઈને અમારું જોઈને માણસો તમને જો ચેનલ તમારી વધતી હોય તો અમને કાંઈ ન મળે છે અમારે તો એનું જ ને અમને ખબર પડતી ને એનો કેવી જ છે તમને કે અમને કાંઈ ખબર પડતી નહીં. હા ત્યાં રતાભાઈ હા ગાડી ક્યાં નહીં આવવાની હતી ને આવી કા નહીં? હા આવી હતી તો હાલી આવે ગાડીમાં ઝાકડા બંધ છે. નવી ટેટી વેચી નવી છોડે ગાડીએ નવી લઈ લીધી અને ગાડીએ નવી છોડાવી લીધી અને ગાડી હાલી આવે આપણે એવું એ આપણે કોઈની ગરજ નહીં કરે. વારામાં પૈસા કરી લીધા ગાડીના. યુટ્યુબમાં માર ભેગા કામ કરી કરીને તમે ટેટીમાં કાંઈ વીર્યું નહીં એટલે કે માર ભેગા કોમેડીમાં આવીને તમે ગાડી લઈ લીધી. એટલે ને એવું હે ત્યાં ઓલા 2-3 તો ટેટી લઈને વી ગયા ઘીરે ઓલા. એ બાપડા ખાય જ ને ભાઈ આ તેથી આપણી વાવેલી હોય ને નામ પડે છે રતાભાઈ ભટ્ટા ગામડામાં એટલે ભટ્ટા ગામડાના તૂટીને આવા માણસો ખાવા રતાભાઈ ના પાડે નહીં. રતાભાઈ વ્યવસ્થિત માણસ હે, કોઈને છોકરાને કોઈ ના ખાવાની ના ન પડતા. બોલાવીને જ આપણે ખવડાવવાની ખાવાની વસ્તુ છે ખાઈ જાય. ભલે ને બિચારા ખાય કા હા કાંઈ ખાઈ જવાના યાર. કોઈ કે ખાધું હોય તો બાજી ને લઈ જવાના તેથી 5 લઈ જવાના છે. હા ખાધું હોય પૂન થાય થોડું કા. મને લઈ જાય તો હું મીઠો જ બનાવું તો એનું ને કામ આવી જાય. તમે માયજુ રતાભાઈ આ ટેટીમાં હું ગમે વીર્યું ને એટલે વહેલા ટિફિન વહેલા ભેગા થઈ જાય કા. ગાળાએ આવું થયું છે પણ હું નથી નીકળ્યા એટલે આ જમીનમાંથી જ પૈસા કાઢવાના અમારે તાણે. હા ઓરની સિઝનમાં જુઓ એટલે આમાંથી જ રૂપિયા કાઢવાના છે. ઓણ મેં નાખી દીધા 5 લાખ તો 10 લાખ લઈને જવા પડશે આમાં નો મેળ આવે. એમ કરજો રતાભાઈ તમે આમાંથી ઓન પૈસા ભેગા થાય ને એક સારો ડાર કરી નાખજો એટલે ફાલ સારો આવે. આ તો અમે ઘરે નાખ્યું ઘરે લંબાવી જાય કોકની જમીન ક્યાં લંબાવવા જાય. એટલે જ્યાં ભાઈ લાખ રૂપિયા અમારે 2 લાખ રૂપિયા 3 લાખ નું ખર્ચ કરવું ને. એમ ના કહેતો રતાભાઈ જે વાડીવાળા ભાઈ હે ને એને કીધો થોડીક મજૂરી લઈ લી પણ ડાર નાખી દેજો. એ કાંઈ નો દે એને મજા પડી જાય કે આ મારું બધું કે બાજ ના આવીને જો આપણને ડાર્ક પાડી જાય અને પાણી થઈ ગયા ને મેં અત્યારે હવે અમારે હાલી ગયું એને ગાયને રહેવાનું હોય. એવું હે હા ને તો ઓણે દાર પડવાનો હતો મેકી જેવો તો હરખાઈ નો લઈ એવું હે મેક્યો નહીં હું જી ગયા એટલે નો મેક્યો. અમારે એક ભાઈ પાર્ટનરમાં હતા ને હા એ મોરડીના હતા સોંડાભાઈ કરીને. હા સોંડાભાઈ મૂંઝી ગયા કે ભાઈ આટલો ખર્ચ એમ નહીં કરી ગયો એટલે એમ જાતું કર્યું ને આપણે તો કીધું કરી જ નાખું. એ ફોન આવ્યો છે તમે ફોન ઘડીક ચાલુ રાખજો. હા એ તો ચાલુ ને એવું તો આયા રાખે તમારી ચેનલ ઉતાર્યા રાખે. વાત કરો. હલો હા જવા દીધી તો ગાડી આવી છે હાલો ફરવા માંડો. ગાડી આવી છે હાલો રતાભાઈ યાર ગડકે ગાડી આવી. આ ગાય ગાવ હાલો હાલો આ ગાડી હાલો હું હારી લઉં છું હાલો. આ મારો વિડીયો